સેરા પ્રેઝન્ટ પ્રોપર્ટી બજાર. નમસ્કાર, સ્વાગત છે આપનું સીએનબીસી બજારમાં. હું છું મનીષ દેસાઈ અને આપ જોઈ રહ્યા છો પ્રોપર્ટી બજાર. આ એક એવો શો છે જેના દ્વારા અમે આપને ગુજરાતના અલગ અલગ શહેરના વિવિધ વિસ્તારની પ્રોપર્ટીઝથી દર અઠવાડિયે પરિચિત કરાવીએ છીએ. અને આ અઠવાડિયે આપણે વાત કરીશું કલા અને સંસ્કારી નગરી વડોદરાની. વડોદરાના વાસણા રોડ ઉપર આવેલા ઓથેલો ગ્રુપના ઓથેલો નોટિલસ, જે 3 અને 4 BHKના લક્ઝુરિયસ એપાર્ટમેન્ટની સ્કીમ છે, એના વિશે આપણે વાત કરીશું. એ સ્કીમનું સેમ્પલ હાઉસ આપણે જોઈશું, ઓથેલો ગ્રુપ વિશે જાણીશું. પરંતુ સૌથી પહેલાં નજર કરી લઈએ વડોદરાના વાસણા રોડ ઉપર. પ્રોપર્ટી બજાર આજે આવી ગયું છે વડોદરાના વાસણા વિસ્તારમાં. વડોદરાની ટાઉન પ્લાનિંગ સ્કીમ 4 હેઠળ વિકાસ પામેલો વિસ્તાર છે વાસણા રોડ. છેલ્લા 10 થી 12 વર્ષમાં આ વિસ્તારમાં રેસિડેન્શિયલ અને કમર્શિયલની સૌથી વધુ સ્કીમો તૈયાર થઈ ગઈ છે. આ વિસ્તાર નવા વિકસેલ વડોદરાના હર્દ સમૂહ વિસ્તાર ગણાય છે. ઓલ્ડ પાદરા અને ભાયલીને જોડતો વાસણા રોડ છે. અહીંથી માત્ર 1 જ કિલોમીટરના અંતરે વડોદરા હાર્ટ હોસ્પિટલ આવેલી છે. તેની સાથે 2 કિલોમીટરના અંતરે આવેલું છે આઇનોક્સ થિયેટર અને રિલાયન્સ મોલ. જ્યારે માત્ર અડધા કિલોમીટર દૂર આવેલું છે ડી માર્ટ. જ્યારે સંસ્કારી નગરી ગણાતા વડોદરામાં મહારાજા સયાજીરાવ યુનિવર્સિટી, જે વિશ્વભરમાં જાણીતી છે, તે અહીંથી 5 કિલોમીટર દૂર છે. આ ઉપરાંત ઘણી નામી સ્કૂલો પણ અહીંથી માત્ર 2 કિલોમીટરના વિસ્તારમાં આવેલી છે. વડોદરાનું રેલવે સ્ટેશન 5 કિલોમીટર અને એરપોર્ટ 9 કિલોમીટર દૂર આવેલું છે. તો આપણે વડોદરાના વાસણા રોડ વિશે જાણ્યું. આ વિસ્તારમાં ઘણી બધી રેસિડેન્શિયલ અને કમર્શિયલની સ્કીમો છેલ્લા 5 વર્ષમાં બની છે. પરંતુ આજે આપણે જે સ્કીમની વાત કરવા જઈ રહ્યા છે એ છે ઓથેલો ગ્રુપની નોટિલસ. આપણે એનું સેમ્પલ હાઉસ અંદરથી જોઈએ એ પહેલાં જાણી લઈએ ઓથેલો ગ્રુપ વિશે. ઓથેલો ગ્રુપ એ વડોદરાના રિયલ એસ્ટેટ ક્ષેત્રે કાર્યરત ગ્રુપ છે. આ ગ્રુપ વડોદરામાં સારી સુવિધાવાળા ગ્રાહકો આનંદ માણી શકે એવા પ્રોજેક્ટ આપવાના પ્રયાસ સાથે કાર્યરત છે. વડોદરામાં લક્ઝરી, અફોર્ડેબલ અને લક્ઝરી, સિનિયર સિટીઝન પ્રોજેક્ટ અને વીકેન્ડ હોમ પ્રોજેક્ટ જેવા ખાસ પ્રોજેક્ટ આ ગ્રુપ દ્વારા ચાલી રહ્યા છે. ઓથેલો ગ્રુપના તમામ પ્રોજેક્ટમાં અત્યાધુનિક સુવિધાઓ ગ્રાહકોની જરૂરિયાત મુજબ આપવામાં આવે છે. તો આ ગ્રુપના ઘણા પ્રોજેક્ટ પૈકી આજે આપણે મુલાકાત લઈશું વાસણા રોડ પરના પ્રોજેક્ટ ઓથેલો નોટિલસની. તો આપણે ઓથેલો ગ્રુપની નોટિલસ, જે 3 અને 4 BHKના લક્ઝુરિયસ એપાર્ટમેન્ટની સ્કીમ છે, એનું સેમ્પલ હાઉસ અંદરથી જોવા જઈ રહ્યા છીએ. પણ એ સેમ્પલ હાઉસ અંદરથી જોઈએ એ પહેલાં હું આપને જણાવી દઉં કે અહીંયા ટોટલ 5 બ્લોક બનાવવામાં આવ્યા છે અને એક બ્લોકમાં ટોટલ 4 માળ આવેલા છે. એક ફ્લોર ઉપર 4 યુનિટ આપવામાં આવ્યા છે, ચાહે 3 BHK હોય કે 4 BHK હોય. આપણે જે સેમ્પલ હાઉસ જોવા જઈ રહ્યા છીએ એ 4 BHKનું છે. આપણે સેમ્પલ હાઉસ અંદરથી જોઈએ એ પહેલાં હું આપને જણાવી દઉં કે બહાર તમને અહીંયા એન્ટ્રન્સ માટેનું કોમન ફોયર મળે છે. એની સાથે સાથે તમે અહીંયા જે રીતે જોઈ રહ્યા છો વિડીયો ડોરકોલ અહીંયા આપવામાં આવે છે. 3 લેયર સિક્યુરિટી જે તમારા એન્ટ્રન્સથી શરૂ થાય છે એ છેક તમારા ઘર સુધી અલગ અલગ રીતે તમે ચેક કરી શકો કે તમારે ત્યાં કોણ આવી રહ્યું છે. અને જ્યાં સુધી તમે પરમિશન નહીં આપો ત્યાં સુધી સિક્યુરિટી અને મેઇન ગેટમાંથી જ એન્ટ્રી નહીં આપે. આ તમારી સુરક્ષાની વાત થઈ. એની સાથે સાથે અહીંયા સ્વચ્છતાનો પણ ખ્યાલ રાખવામાં આવ્યો છે. અહીંયા તમને એક ગાર્બેજ બિન આપવામાં આવ્યું છે, જે ઓટોમેટિક તમે અહીંયા ખોલી અને કચરો એમાં સીધો અંદર નાખી શકો છો અને જે બહાર જ સીધો ડિસ્પોઝ થાય છે. સાથે સાથે દરેક ફ્લોર માટે લિફ્ટ આપવામાં આવી છે. આ લિફ્ટની ખાસિયત એ પણ છે કે 5 માળ સુધી લિફ્ટ જાય છે. સામાન્ય રીતે 4 માળ સુધી, જ્યાં સુધી રિહાયશી ઇલાકો હોય ત્યાં સુધી, પરંતુ અહીંયા ટેરેસ ઉપર ગાર્ડન અને બીજી અલગ સુવિધાઓ આપવામાં આવી છે. એનો ઉપયોગ તમે આસાનીથી કરી શકો એ માટે આ લિફ્ટ 5મા માળ સુધી જાય એવી વ્યવસ્થા કરવામાં આવી છે. હવે આપણે સેમ્પલ હાઉસ અંદરથી જોઈએ.
આપણે જે ઓથેલો નોટિલસનું સેમ્પલ હાઉસ જોઈ રહ્યા છે એમાં તમે પ્રવેશ કરો એની સાથે તમને એન્ટ્રન્સ ફોયર મળે છે 6.5 ફીટ બાય 4.5 ફીટનું. એટલે તમે ઈચ્છો એ રીતે આ જગ્યાનો ઉપયોગ કરી શકો છો. અહીંયા સરસ મજાનો સુરેખ સજાવી શકો છો અથવા તો સાથે એક નાનકડી બેઠક પણ તમે અહીંયા લગાવી શકો. જે રીતે તમને અહીંયા સેમ્પલ હાઉસમાં જોવા મળે છે એ પ્રમાણેની સુવિધા તમે અહીંયા કરી શકો છો. આ એન્ટ્રન્સ ફોયર બાદ જેવા તમે ડ્રોઈંગ રૂમમાં પ્રવેશ કરો છો તમને વિશાળ એરિયા મળે છે 18.5 ફીટ બાય 16.5 ફીટનો. એટલે ખૂબ જ વિશાળ જગ્યા તમને ડ્રોઈંગ રૂમ માટે મળી રહી છે. અહીંયા તમે જે રીતે જોઈ રહ્યા છો LED માટેના પોઈન્ટ આપવામાં આવ્યા છે. જે વિડીયો ડોર કોલ છે એનું કનેક્શન અહીંયા આપવામાં આવ્યું છે. ફ્લોરિંગની અગર વાત કરીએ તો અહીંયા ઇમ્પોર્ટેડ વિટ્રીફાઈડ ટાઇલ્સનો ઉપયોગ કરવામાં આવ્યો છે. એટલે એની શાઇનિંગ થોડી અલગ પડે છે જે સામાન્ય વિટ્રીફાઈડ ટાઇલ્સ હોય છે એના કરતાં. તમે અહીંયા જે રીતે જોઈ રહ્યા છો એ પ્રમાણે 6 થી 8 વ્યક્તિ બેસી શકે એ પ્રમાણેની બેઠક વ્યવસ્થા તમે કમ્ફર્ટેબલી કરી શકો છો. તમને જો તમારું ફેમિલી મોટું હોય ને કદાચ તમારે વધારે સારી બેઠક વ્યવસ્થા કરવી હોય તો કરી શકો એટલી જગ્યા તમને અહીંયા મળે છે. આની સાથે સાથે વાત કરીએ તો એટેચ બાલ્કનીની, જે તમને એટેચ બાલ્કની અહીંયા મળી રહી છે 10 ફીટ બાય 11.5 ફીટની બાલ્કની તમને અહીંયા મળી રહી છે. અને મજાની વસ્તુ એ છે કે દરેક ડ્રોઈંગ રૂમની સાથે તમને વિશાળ બાલ્કની મળી રહી છે. જો તમે 3 BHK લો તો એની સાથે પણ ડ્રોઈંગ રૂમની સાથે બાલ્કની મળે છે. સાઇઝ તમને સ્વાભાવિક રીતે જ્યારે 3 BHK માટે જતા હો તો થોડી ઓછી મળે, પણ 4 BHKમાં તમને આ સાઇઝની વિશાળ બાલ્કની મળે છે. હવે આપણે નજર કરીશું કિચન અને ડાઇનિંગ એરિયા પર. આપણે જે ઓથેલો નોટિલિયસનું સેમ્પલ હાઉસ જોઈ રહ્યા છે 4 BHKનું, એની સાઇઝ છે 2933 સ્ક્વેર ફીટની. અહીંયા જો કે તમને અલગ અલગ ઓપ્શન મળે છે. જે 3 BHK છે એ શરૂ થાય છે 2095 સ્ક્વેર ફીટથી અને એમાં બીજો ઓપ્શન તમને મળે છે 2178 સ્ક્વેર ફીટનો. અને આ જે ત્રીજો ઓપ્શન છે 4 BHKનો એની સાઇઝ છે 2933 સ્ક્વેર ફીટની. આપણે હવે ડાઇનિંગના એરિયાની વાત કરીએ, પરંતુ એ પહેલાં નજર કરીએ. અહીંયા 6.5 ફીટ બાય 4.5 ફીટનો એક પૂજા રૂમ તમને આપવામાં આવ્યો છે. તમે ઈચ્છો તો આ રૂમનો ઉપયોગ પૂજા રૂમ તરીકે કરી શકો છો અથવા આ જગ્યાએ કંઈ અન્ય તમને જરૂર લાગતી હોય એવી સુવિધા પણ તમે ઊભી કરી શકો, પરંતુ એ માટે તમારે તમારા ઇન્ટિરિયર ડિઝાઇનરની મદદ જરૂર લેવી જોઈએ. જો ડાઇનિંગની વાત કરીએ તો ઓપન સ્પેસ મળે છે. કિચન અને ડાઇનિંગ વચ્ચેનો જે એરિયા છે એ ખુલ્લો આપવામાં આવ્યો છે, પરંતુ અહીંયા સેમ્પલ હાઉસમાં જે રીતે આપણે જોઈ રહ્યા છીએ 12 ફીટ બાય 12 ફીટનો આખો ડાઇનિંગ એરિયા તમને મળી રહ્યો છે. અહીંયા આગળ તમે 6 થી 8 વ્યક્તિ બેસી શકે એ રીતની સરસ મજાની ડાઇનિંગ ટેબલની સજાવટ કરી શકો છો. અને એ સિવાય આને લગતું તમારા ડાઇનિંગને લગતું કોઈ ફર્નિચર પણ તમે જો રાખવા માંગતા હો તો એટલી જગ્યા તમને મળે છે કે આ કોર્નરનો ઉપયોગ તમે એ રીતે કરી શકો છો. હવે આપણે કિચન પર નજર કરીએ. કિચનનો એરિયા તમને મળે છે 13 ફીટ બાય 9.5 ફીટનો. એટલે વિશાળ કહી શકાય એવું કિચન તમને અહીંયા મળી રહ્યું છે. તમે જે રીતે જોઈ રહ્યા છો કોઈ પણ પ્રકારના પાર્ટીશન વગરનું પ્લેટફોર્મ બનાવીને તમને બિલ્ડર દ્વારા આપવામાં આવે છે અને એમાં ગ્રેનાઇટનો ઉપયોગ કરવામાં આવ્યો છે. આ ગ્રેનાઇટનું પ્લેટફોર્મ છે. અહીંયા તમે જે રીતનું મોડ્યુલર ફર્નિચર જોઈ રહ્યા છો એ બિલ્ડર દ્વારા નથી આપવામાં આવતું. આ જસ્ટ તમને એક આઈડિયા આવે એ માટે અહીંયા ડિસ્પ્લે કરવામાં આવ્યો છે. આ પ્રકારનું ફર્નિચર તમે અહીંયા કિચનની અંદર સજાવી શકો એટલી પૂરતી જગ્યા તમને મળે છે. સાથે સાથે આ જે ચીમની તમે અહીંયા જોઈ રહ્યા છો, ચીમની બિલ્ડર દ્વારા તમને આપવામાં આવે છે. ઇમ્પોર્ટેડ ચીમની આપવામાં આવે છે. એટલે તમે ગેસની સગડી જ માત્ર ખરીદવાની રહે અને તમારા ઘરની અંદર કોઈ પ્રકારનો ધુમાડો ના રહે એનો પૂરો ખ્યાલ રાખવામાં આવ્યો છે. કિચનને અડીને સ્ટોર રૂમ અને વોશિંગ એરિયા છે. જે વોશિંગ એરિયા છે એની સાઇઝ છે 6.5 ફીટ બાય 4 ફીટની અને એટલી જ સાઇઝનો એટલે 6.5 ફીટ બાય 4 ફીટનો તમને સ્ટોર રૂમ મળે છે, જ્યાં આગળ તમે તમારું 12 મહિનાનું અનાજ સ્ટોર કરી શકો. આ છે માસ્ટર બેડરૂમ.
જેની સાઇઝ તમને મળી રહી છે 15.5 ફીટ બાય 14 ફીટની, એટલે ખૂબ જ વિશાળ જગ્યા તમને અહીં મળી રહી છે. તમે જે રીતે જોઈ રહ્યા છો, સરસ મજાનો ડબલ બેડ તમે ફૂલ સાઇઝનો લગાવી શકો છો. એની સાથે સાથે તમારા માટે એક ખાસ ધ્યાન અહીંયા એ રાખવામાં આવ્યું છે બિલ્ડર દ્વારા કે તમે જો તમારા માસ્ટર બેડરૂમની અંદર વોર્ડરોબ બનાવવા માંગતા હો તો એ માટે તમારે તમારા રૂમની જગ્યા અલગ ના રોકાય. એ માટે આ પ્રમાણેનું પાર્ટીશન અહીંયા કરીને આપ્યું છે, એક કોલો બનાવીને આપવામાં આવ્યો છે. ડ્રોઈંગ રૂમની અંદર, કિચનની અંદર એ બધામાં વિટ્રીફાઈડ ટાઇલ્સ આપવામાં આવે છે, ત્યારે અહીં આગળ તમને વુડન લેમિનેટેડ ફ્લોરિંગ આપવામાં આવે છે. સાથે સાથે બિલ્ડર દ્વારા કોઈ જગ્યાએ એસી લગાવીને નથી આપવામાં આવતું, પરંતુ તમારે એસી લગાવવું હોય તો સ્પ્લિટ એસી માટેનું પૂરું પ્રોવિઝન તમને દરેક રૂમની અંદર, બેડરૂમની અંદર અને ડ્રોઈંગ રૂમની અંદર કરીને આપવામાં આવે છે કે જેથી તમે તમારું સ્પ્લિટ એસી ત્યાં આગળ ફિટ કરાવી શકો છો. બેડરૂમની અંદર તમે ટીવી જોઈ શકો એ માટે એલઈડી માટેનો પોઈન્ટ પણ આપવામાં આવ્યો છે. હવે બાકીની વાત કરીએ તો 4.5 ફીટ બાય 6 ફીટનો અલગથી એરિયા તમને મળે છે બાથરૂમની બહાર, જેનો ઉપયોગ તમે ડ્રેસિંગ માટે કરી શકો છો. અહીંયા તમે આ રીતે ડ્રેસિંગ ટેબલ લગાવી શકો અને તમારી અનુકૂળતા મુજબની તૈયારી તમે અહીંયા કરી શકો છો. બાથરૂમની વાત કરીએ તો બાથરૂમની સાઇઝ તમને મળે છે 7.5 ફીટ બાય 6.5 ફીટની. એની સાથે સાથે તો શાવર પેનલ લગાવી શકો એ માટેના ઓપ્શન તમને બિલ્ડર દ્વારા આપવામાં આવે છે. જ્યારે 4 BHKની અંદર માસ્ટર બેડરૂમની અંદર જાકુઝી બાથ અને બીજા માસ્ટર બેડરૂમની અંદર તમને શાવર પેનલ લગાવીને જ આપવામાં આવે છે. અહીંયા જે ફિટિંગ્સ અને સેનેટરી વેરનો ઉપયોગ કરવામાં આવ્યો છે એ તમામ જગુઆરના છે, એટલે ઇમ્પોર્ટેડ ફિટિંગ્સ અને સેનેટરી વેરનો ઉપયોગ દરેક બાથરૂમની અંદર કરવામાં આવ્યો છે. આજે માસ્ટર બેડરૂમ નંબર 2. અહીંયા જે તમે 4 બેડરૂમનું સેમ્પલ હાઉસ જોઈ રહ્યા છીએ એમાંનો આ બીજો બેડરૂમ છે. 15.5 ફીટ બાય 14 ફીટની તમને અહીં સાઇઝ મળે છે. એક સરસ મજાનો ડબલ બેડ તમે આ રીતે અહીંયા સજાવી શકો છો. એ સિવાય ફૂલ સાઇઝના વોર્ડરોબ પણ તમે અહીંયા લગાવી શકો છો અને સાથે તમને એટલી સ્પેસ અલગ મળે છે કે આ જગ્યાનો ઉપયોગ તમે ઈચ્છો એ રીતે કરી શકો, અથવા તો તમે અહીંયા લાઇબ્રેરી પણ ઈચ્છો તો બનાવી શકો છો. એટલી તમને અહીંયા વ્યવસ્થા મળે છે. સાથે સાથે ફ્લોરિંગની વાત કરીએ તો ફ્લોરિંગ જે છે એ વિટ્રીફાઈડ ટાઇલ્સનું બિલ્ડર દ્વારા આપવામાં આવે છે. દરેક બેડરૂમને એટેચ બાલ્કની મળે છે. બાલ્કનીની સાઇઝ નાની મળે છે, પરંતુ દરેક બેડરૂમમાં એક સ્ટેન્ડિંગ બાલ્કની મળે છે જેની સાઇઝ તમને મળે છે 4.5 ફીટ બાય 2.5 ફૂટની. એટલે તમે આરામથી ઊભા રહી શકો અને બહારનો નજારો જોઈ શકો એ પ્રમાણેની વ્યવસ્થા અહીં મળે છે. સાથે આ જે તમે જે રીતે જોઈ રહ્યા છો આ જ પ્રમાણેની બારીઓ અથવા દરવાજા તમને બિલ્ડર દ્વારા આપવામાં આવે છે. અહીંયા 2 રીતે એનો ઉપયોગ કરવામાં આવ્યો છે. અહીંયા બારી પણ આપવામાં આવી છે અને દરવાજા પણ આપવામાં આવ્યા છે, એટલે ખાસ હવા ઉજાસ માટેનું ધ્યાન રાખવામાં આવ્યું છે. અને આ જે ફ્રેમિંગ છે એ લેમિનેટેડ વુડન ફ્રેમિંગ્સનો ઉપયોગ અહીંયા કરવામાં આવ્યો છે. માસ્ટર બેડરૂમનો જે બાથરૂમ તમને મળે છે એની સાઇઝ મળે છે 14 ફીટ બાય 6 ફીટની, એટલે ખૂબ જ વિશાળ કહી શકાય એ પ્રમાણેનો બાથરૂમ અહીંયા બનાવવામાં આવ્યો છે. અહીંયા એ ધ્યાન રાખવામાં આવ્યું છે કે ડ્રેસિંગ માટેનો એરિયા આખો અલગ આપવામાં આવ્યો છે, એટલે તમે તમારો બાથરૂમ માટેનો વોર્ડરોબ પણ અહીંયા અલગથી બનાવી શકો એટલી જગ્યા તમને અહીંયા મળે છે. જે ફિટિંગ્સ અને સેનેટરી વેરનો ઉપયોગ કરવામાં આવ્યો છે બંને કોલર કંપનીના ઇમ્પોર્ટેડ જ વાપરવામાં આવ્યા છે. સાથે સાથે અહીંયા તમે જે રીતે જોઈ રહ્યા છો એ પ્રમાણેનું શાવર ક્યુબિકલ બિલ્ડર દ્વારા લગાવીને આપવામાં આવે છે. ફૂલ સાઇઝના ટાઇલ્સ તમને છેકથી છેક સુધી જે રીતે જોઈ રહ્યા છો એ પ્રમાણે લગાડીને આપવામાં આવે છે અને બિલ્ડર દ્વારા લગાવીને આપવામાં આવે છે. જે બાથરૂમના ફ્લોરિંગની અંદર ટાઇલ્સનો ઉપયોગ કરવામાં આવ્યો છે એ એન્ટી સ્લીપિંગ, એટલે તમે લપસી ના પડો એ પ્રમાણેના ટાઇલ્સનો અહીંયા ઉપયોગ કરવામાં આવ્યો છે. જે ત્રીજો બેડરૂમ તમને મળી રહ્યો છે એની સાઇઝ તમને મળે છે 12 ફીટ બાય 14 ફીટની. તમે આ રૂમનો ઉપયોગ ચિલ્ડ્રન્સ રૂમ તરીકે કરી શકો છો. અહીંયા જે રીતે તમને બતાવવામાં આવ્યું છે 2 બાળકો માટે સરસ મજાનો આ રીતનો તમે ચિલ્ડ્રન્સ બેડ લગાવી શકો છો અને બાળકો અહીંયા કમ્ફર્ટેબલી આરામ કરી શકે એટલી જગ્યા તમને અહીંયા મળે છે. સાથે સાથે બાળકો માટેનું જે સ્ટડી ટેબલ છે એ તમે અહીંયા લગાવી શકો છો. જે રીતે અહીંયા તમે જોઈ રહ્યા છો તમારા બાળકોના સ્ટડીનો જો તમે ધ્યાન રાખવા માગતા હો તો સરસ મજાનું સ્ટડી ટેબલ તમે અહીંયા લગાવી શકો છો.
છો આ રૂમને પણ એટેચ બાલ્કની મળે છે 4.5 ફીટ બાય 2.25 ફીટની, એટલે ખૂબ જગ્યાવાળો રૂમ મળે છે. આની સાથે સાથે જે એનું એટેચ ટોયલેટ બાથરૂમ છે એની સાઇઝની વાત કરીએ તો એની સાઇઝ તમને મળે છે 8 ફીટ બાય 5.25 ફીટની, એટલે પૂરતી જગ્યા છે કે જ્યાં આગળ તમે તમારા બાળકો માટે પૂરી સુવિધા ઊભી કરી શકો. અહીંયા તમે જે રીતે જોઈ રહ્યા છો એ પ્રમાણેની શાવર સિસ્ટમ, અહીં 4 બેડરૂમ જો તમે લો તો એની અંદર તમને બંને ઓપ્શન મળે છે અને બંને સુવિધાઓ પણ મળે છે. જાકુઝીવાળું બાથટબ પણ મળે અને સાથે સાથે શાવર સિસ્ટમ પણ પૂરી લગાવીને આપવામાં આવે છે, જે 3 BHKમાં નથી મળતી, એ તમને ઓપ્શનલ મળે છે. અહીંયા પણ ફિટિંગ્સનો ઉપયોગ જગુઆર કંપનીનો જ કરવામાં આવ્યો છે અને સેનિટરી વેર પણ જગુઆરના જ લગાવવામાં આવ્યા છે. હવે આપણે છેલ્લા બેડરૂમ પર નજર કરી લઈએ. ચોથો બેડરૂમ જે આપણે ઓથેલો ગ્રુપની નોટેલસ 4 BHKની સ્કીમ જોઈ રહ્યા છે, 2933 સ્ક્વેર ફીટની જેની સાઇઝ છે, એનો આ ચોથો બેડરૂમ, એનો ઉપયોગ તમે કરી શકો ગેસ્ટ રૂમ તરીકે. સાઇઝ તમને મળી રહી છે 14 ફીટ બાય 10 ફીટની, એટલે પૂરતી જગ્યા છે. એક ડબલ બેડ તમે સરસ રીતે સજાવી શકો છો. એની સાથે સાથે આ પ્રમાણેનું વોર્ડરોબ પણ તમે અહીં બનાવી શકો એટલી સ્પેસ તમને મળે છે. અગર જો તમે આ રૂમનો ઉપયોગ ગેસ્ટ રૂમની સાથે સાથે મિની ઓફિસ તરીકે અથવા તો હોમ ઓફિસ તરીકે કરવા માગતા હો તો પણ કરી શકો. આ પ્રમાણેનું પ્રોવિઝન તમારે કરાવવાનું રહે, એ માટે તમારે તમારા ઇન્ટિરિયર ડિઝાઇનરની મદદ જરૂર લેવી પડે. અહીંયા તમે તમારું કમ્પ્યુટર કે લેપટોપ માટેનો ઉપયોગ કરી શકો, અથવા જો વાંચનનો શોખ હોય અથવા તમારી ઓફિસના પેપર્સ રાખવા હોય તો આ પ્રમાણેનું કપબોર્ડ તમે અહીંયા સજાવી શકો છો. અહીંયા પણ તમને ફ્લોરિંગ વિટ્રીફાઈડ ટાઇલ્સનું મળે છે. એસીનું પ્રોવિઝન જેમ આપણે અગાઉ જોયું એમ દરેક રૂમમાં સ્પ્લિટ એસી માટેનું પ્રોવિઝન કરીને બિલ્ડર દ્વારા આપવામાં આવે છે. તો આપણે જે જોયું એ સેમ્પલ હાઉસ હતું ઓથેલો નોટિલસ 4 BHKનું. તો આપણે વડોદરાના વાસણા રોડ વિશે જાણ્યું. એ રોડ ઉપર આવેલી ઓથેલો ગ્રુપની ઓથેલો નોટિલસ જે 3 and 4 BHKની લક્ઝુરિયસ એપાર્ટમેન્ટની સ્કીમ છે એનું સેમ્પલ હાઉસ પણ જોયું અને ઓથેલો ગ્રુપ વિશે પણ જાણ્યું. હવે આપણી સાથે વાતચીત કરવા માટે જોડાઈ રહ્યા છે ઓથેલો ગ્રુપના ચેતનભાઈ દેડિયા. ચેતનભાઈ, આપનું સ્વાગત છે CNBC બજારમાં. થેન્ક યુ. સૌથી પહેલાં તો મને એ કહો કે આ જે તમે વાસણા રોડનો વિસ્તાર પસંદ કર્યો છે આની ખાસિયત શું છે? હવે વાસણા રોડ એટલે બિલકુલ શહેરના મધ્યમાં છે. અહીંયા રહેવાવાળાને દરેક જાતની સુવિધાઓ, સુખ સુવિધાઓ આજુબાજુમાં ડે 1થી મળી રહે છે. એમને આવતા 5-10 વર્ષ રાહ જોવાની જરૂર નથી કે શહેર વિકસિત થાય ને પછી સુવિધાઓ મળશે. અહીંયા કોર્પોરેશનની ડ્રેનેજ લાઇન, વોટર કનેક્શન, આજુબાજુમાં હોસ્પિટલ્સ, મોલ્સ, રેસ્ટોરન્ટ્સ, સ્કૂલ્સ, પછી કોચિંગ ક્લાસીસ, ટ્યુશન ક્લાસીસ જે જુદા જોઈએ બધું જ અહીંયા આજુબાજુમાં મળી રહે છે અને બધું જ અહીંયાથી વોકિંગ ડિસ્ટન્સમાં છે. એટલે એમ સમજો કે તમે બિલકુલ ફૂલી ડેવલપ્ડ એરિયામાં રહો અને બધી જ ફેસિલિટી અહીંયાની એન્જોય કરો, એ અમારો મેઇન મકસદ હતો. જો શહેરથી બહાર જાઓ તો તમે ફેસિલિટી સાથેના ઘણા પ્રોજેક્ટ્સ કરી શકો છો, પણ શહેરની અંદર રહીને નાના એરિયામાં પણ ફેસિલિટીવાળા એમ્યુનિટીઝ એન્ડ ફેસિલિટીઝવાળા પ્રોજેક્ટ કરવા એ અમારો એક માટે ચેલેન્જ પણ હતું ને અમારે વડોદરા શહેરને એક સારું આવું પ્રોજેક્ટ આપવો હતો અને અમે આપી શક્યા. એક તમે જે વાત કરી શહેરની વચ્ચે રહેવાની અને આ બધી સુવિધાઓની, તો મારે એ જાણવું છે કે એની પ્રાઇઝિંગ કઈ રીતની છે અને એનો રિસ્પોન્સ કેવો છે? રિસ્પોન્સ બહુ સરસ છે. અમે આટલી બધી ફેસિલિટી સાથે જ્યારે પ્રોજેક્ટ આપ્યો તો અમને શરૂઆતમાં લાગ્યું હતું કે લોકોને મોંઘું લાગશે, કેમ કે નેચરલી જ્યારે તમે આવી બધી ફેસિલિટી આપો છો, ટેરેસ ગાર્ડન્સ કરો છો તો કોસ્ટ ઓફ કન્સ્ટ્રક્શન તો ઘણી વધી જાય છે. રાઈટ. પણ અમને રિસ્પોન્સ બહુ સરસ મળ્યો છે. 75% જેવું બુકિંગ છે, 70થી 75% જેવું બુકિંગ છે અને પ્રાઇઝની રેન્જ જે છે એ 85 lakhsથી ચાલુ થઈને લગભગ 1 કરોડ ને 50 લાખની આજુબાજુ સુધીની છે. બહુ ઘણા બધા ઓપ્શન્સ છે જુદા જુદા, વિથ ઇન્ટિરિયર્સ, વિધાઉટ ઇન્ટિરિયર્સ, અને અકોર્ડિંગલી પ્રાઇસ ચેન્જ થાય છે. તો તમે જે વિથ ઇન્ટિરિયર્સ ને વિધાઉટ ઇન્ટિરિયર્સ આપી રહ્યા છો, પણ હવે ફેસ્ટિવલ સિઝન આવી રહી છે, નવરાત્રી, દિવાળી, કોઈ ડિસ્કાઉન્ટ ઓફર કરી રહ્યા છો? પ્લાનિંગમાં છે અને ડેફિનેટલી કંઈક ડિસ્કાઉન્ટ ઓફર કરશું. પણ મારે CNBCના દર્શકોને એ કહેવું છે કે
ફક્ત અમારો એકલાનો પ્રોજેક્ટ નહીં, પણ તમને જે ગમતો પ્રોજેક્ટ હોય, અત્યારે ભાવ છેલ્લા 2-3 વર્ષથી ઘણા જ સ્ટેબલ છે અને હું એવું કહીશ કે જો તમને સારો પ્રોજેક્ટ લાગે ક્યાંય પણ તો તમે આ સમયમાં જે બિલ્ડર તમને બેસ્ટ ઓફર આપતો હોય તમે બુક કરજો. અમે પણ ડિસ્કાઉન્ટ ફેસિલિટીનું કરી રહ્યા છીએ. પ્રોપર્ટી ખરીદવા માટેનો આ સમય છે. અને અમે જે આપશું પેકેજ એ સ્પેશિયલી ઇન્ટિરિયરના પેકેજ આપશું કે તમે જાતે પેકેજ ઇન્ટિરિયર કરાવો એના કરતાં અમે તમને લગભગ 60-70% પ્રાઇસમાં કરાવી આપશું. બહુ સરસ. તો તમારા જે ગ્રાહકો છે આવનારા એમને ઘણો ફાયદો મળી શકે એવું છે. પણ મને તમે બીજી એક વાત કરી કે એમ્યુનિટીઝ. હવે અત્યારે જ્યાં આપણે છીએ આખો ટેરેસ ગાર્ડન છે. ટેરેસ ગાર્ડન એટલે આ કન્સેપ્ટ ક્યાંથી આવ્યો ને બીજી વસ્તુ મારે એ જાણવી હતી કે આના સિવાય બીજી શું શું એમ્યુનિટીઝ તમે અહીં ઓફર કરી? જો અમે જેમ મેં તમને શરૂઆતમાં કહ્યું કે અમારી ઈચ્છા એવી હતી કે શહેરના મધ્યમાં જ્યાં શક્ય નથી એમ્યુનિટીઝ આપવાનું ત્યાં આપણે એમ્યુનિટીઝ આપવી છે અને દરેક સ્ક્વેર ઇંચનો પૂરેપૂરો મહત્તમ ઉપયોગ આપણા ક્લાયન્ટ્સ માટે કરવો છે. એટલે એને ધ્યાનમાં લઈને જો આ લેવલનું 12,500 સ્ક્વેર ફીટનું ટેરેસ ગાર્ડન ગ્રાઉન્ડ લેવલે અમે ના આપી શકત, એટલે અમે આ ટેરેસ લેવલે આપ્યું છે. અમે અથાગ મહેનત કરી છે આની પાછળ. આની ડિઝાઇન પણ સ્પેશિયલ છે, રેગ્યુલર વોટરપ્રૂફિંગ વાળી નથી કે વોટરપ્રૂફિંગ કર્યું ને ઉપર માટી મૂકી દીધી. there are multiple layers of waterproofing that we have done. Apart from terrace garden, sky train આપી છે જે વડોદરામાં કદાચ ગુજરાતમાં ફર્સ્ટ ટાઈમ હશે. હીટેડ સ્વિમિંગ પુલ આપ્યા છે જે પણ ગુજરાતમાં કે કદાચ ઇન્ડિયામાં ફર્સ્ટ ટાઈમ હશે. અને આ હીટેડ સ્વિમિંગ પુલ સાથે અમે એવી ફેસિલિટી આપી છે કે જ્યારે સ્વિમિંગ પુલ હીટ થાય છે તો તે વખતે જિમ્નેશિયમ ઓટોમેટિક ઠંડુ થાય છે અને એના માટે કોઈ એડિશનલ એનર્જી કોસ્ટ લાગતી નથી. વોટર સેવિંગ ફીચર્સ છે, એનર્જી સેવિંગ ફીચર્સ છે, એમ્ફી થિયેટર છે, બેડમિન્ટન કોર્ટ છે, ડિસ્કોથેક છે, મેડિટેશન હોલનું પ્રોવિઝન, મેડિટેશન હોલ છે, પછી ડીઝલ જનરેટર પાવર સપ્લાય છે, દરેક ફ્લેટમાં પાવર સપ્લાય બેકઅપ છે, પછી તમારો જિમ્નેશિયમ છે, સ્ટીમ બાથ છે, સોના બાથ છે, બધી જ એમ્યુનિટીઝ છે, બધું જ છે કે જે એક સામાન્ય માણસને પેલા માટે એક જીવવા માટેનું સપનું હોય એ ટાઈપની બધી જ લાઈફસ્ટાઈલ એને અહીંયા મળી શકે. તમને આખી રેસોર્ટ લાઈફસ્ટાઈલ અહીંયા મળશે. અહીંયા રહેવું તો પછી ક્લબની મેમ્બરશિપની પણ જરૂર નથી. શહેરની મધ્યમાં રહો અને ક્લબની ફેસિલિટીઝ એન્જોય કરો. બહુ સરસ. બીજું મારે એ જાણવું હતું કે ઓથેલો ગ્રુપ જે છે એના આવનારા સમયમાં કયા પ્રોજેક્ટ્સ છે અને અત્યારે કયા પ્રોજેક્ટ્સ ઓન ગોઈંગ છે? અત્યારે અમે 3 પ્રોજેક્ટ્સ ઉપર કામ કરી રહ્યા છીએ ઓન ગોઈંગ. એક અમારું સિનિયર સિટીઝન હોમ્સ પ્રોજેક્ટ છે જે બિલકુલ શહેરની મધ્યમાં આવી રહ્યું છે. અનલાઇક સચ પ્રોજેક્ટ્સ વિચ કમ અપ આઉટસાઇડ ધ સિટી લિમિટ્સ. અને એને લીધે ફાયદો એ થશે કે સિનિયર સિટીઝન્સને બધી જે જરૂરી ફેસિલિટીઝ છે અને ખાસ કરીને મેડિકલ ફેસિલિટીઝ છે, મોલ્સ છે, બધું જ આજુબાજુમાં મળી જશે. અને જે એની ડિઝાઇન છે એ પ્રમાણે કરેલી છે કે ઇટ ઇઝ wheelchair enabled completely, right from the ground floor to the flat inside to the toilets inside, everything is wheelchair enabled. Right. અને that will be probably for the first time in the city. બીજો પ્રોજેક્ટ અમે કરીએ છીએ તે અફોર્ડેબલ લક્ઝરી હોમનો છે કે ત્યાં અમે જેમ કહીએ છીએ કે 1.5 કરોડના જ ફ્લેટમાં રહો તો જ તમે લક્ઝરી હોમમાં રહ્યો છો એવું ના કહેવાય. પણ ઇવન 20 લાખનો ફ્લેટ પણ અમારા પાસેથી લેશો તો તમને એ જ લક્ઝરી હોમની ફીલ આવશે ને એન્જોય કરશો. તમને એ જ એમ્યુનિટીઝ, ફેસિલિટીઝ બધું મળશે, એ જ ફિનિશિસ મળશે જે અમારા ₹1 કરોડ ફ્લેટમાં હોય છે. રાઈટ. એ કરીએ છીએ. અને ત્રીજો પ્રોજેક્ટ જે અમે કરી રહ્યા છીએ તે એક વીકેન્ડ હોમનો કરી રહ્યા છીએ પ્રોજેક્ટ. એ પણ અફોર્ડેબલ વીકેન્ડ હોમનો પ્રોજેક્ટ છે. નોર્મલી વીકેન્ડ હોમ એટલે 1 કરોડ, 1.5 કરોડ, 2 કરોડ એવું માનવામાં આવે છે. પણ અમે જે પ્રોજેક્ટ કરી રહ્યા છીએ ફક્ત 15 લાખથી 25 લાખની રેન્જમાં પ્રોજેક્ટ છે. અને એમાં પણ જે ફેસિલિટીઝ અમે આપીએ છીએ કે જે વિચ ઇઝ ડિરાઇવ ફ્રોમ વેર વી આર ઇન્સ્પાયર્ડ ફ્રોમ સેન્ટોરીની આઇલેન્ડ કરીને ગ્રીસમાં એક જગ્યા છે ત્યાંની આખી થીમ છે જે અમે અહીંયા મૂકી રહ્યા છીએ. એટલે તમે જ્યારે ત્યાં એન્ટર થાવ તો તમને લાગશે કે યુ આર ઇન સેન્ટોરીની, યુ આર એટ ગ્રીસ. રાઈટ. આખું બ્લુ એન્ડ વ્હાઇટના કલરમાં કરેલી છે સ્કીમ. બહુ સરસ. તમારા આવનારા પ્રોજેક્ટ માટે તમને ખૂબ ખૂબ શુભેચ્છાઓ અને તમે CNBC બજાર માટે સમય કાઢ્યો. આપનો ખૂબ ખૂબ આભાર. થેન્ક યુ વેરી મચ એન્ડ થેન્ક યુ ફોર કમિંગ એન્ડ ટેકિંગ થેન્ક યુ ઓલ ધ ડિટેલ્સ. થેન્ક યુ. ઓથેલો નોટિલસના આર્કિટેક્ટ અમિત શ્રીવાસ્તવ આપણી સાથે જોડાયેલા છે. અમિતભાઈ, આપનું સ્વાગત છે CNBC બજારમાં. થેન્ક યુ. સૌથી પહેલા તો નોટિલસ આખું નામ જે છે એ અલગ છે અને છતાંય તમે એક્સપોઝ બ્રિક્સ જે છે એનો ઉપયોગ અહીંયા ડિઝાઇનમાં કર્યો છે. કારણ શું છે? સૌથી પહેલાં તો હું CNBCને ધન્યવાદ કહેવા માગું છું બિકોઝ આ બેસિકલી અમારા આર્કિટેક્ચર નોટિલસમાં જે અમે કર્યું છે એના થ્રુ અમે વર્લ્ડને શોકેસ કરવા માંગતા હતા કે ધીસ ઇઝ ધી લિવિંગ સ્ટેન્ડર્ડ્સ ઓફ ઇન્ડિયન્સ વિચ દે આર નોટ યુઝ ટુ સી. પહેલી વસ્તુ આ હતી જે બહુ અગત્યની હતી. બીજી વસ્તુ અમે
ખાસ કરીને એ પ્રયાસ કર્યું છે. નેચરને આપણી બિલ્ડિંગમાં અને કેમ્પસમાં લાવવાનો પ્રયાસ કરવાનું મેઇન રીઝન એ હતો કે છોકરાઓ જે આપણા જે ફેસબુક અને વોટ્સઅપથી બહાર નહીં નીકળી શકતા એને આપણું એવું તક આપીએ, એવી વસ્તુ ક્રિએટ કરીને એમના ઘરમાં જ આપીએ કે દે ગેટ એક્સાઇટેડ ટુ ગો આઉટ into the nature. So these are the two things which we have taken care of very specifically, and we thank the developer who took the initiative and the courage at that time to ensure that whatever we thought of we could implement. તો આ જે એક્સપોઝ બ્રિક્સ છે એનું કારણ તમે ના કીધું. હવે જે મેં વસ્તુ તમને પહેલા જ કીધી, છોકરાઓને નેચરથી નજદીક લાવવાનો અમારો પ્રયાસ છે. એટલે આ સ્કીમમાં અમે ટેરેસ ગાર્ડનથી લઈને એક્સપોઝ બ્રિક વર્ક કે ગ્રે કલર કે વ્હાઇટ કલર, વી હેવ ટ્રાઈડ ટુ યુઝ બધી વસ્તુઓ જે નેચરની નજીક છે. અને એક્સપોઝ બ્રિક વર્ક જે છે, જે અત્યાર સુધી મેક્સિમમ બંગલાઓમાં જ યુઝ થતા હતા, એને આપણે એપાર્ટમેન્ટમાં યુઝ કરીને એ લોકોને એ લાઇફસ્ટાઇલ આપી છે વિચ પ્રોબેબલી બ્રિટિશર્સ આર યુઝ ટુ ઓર ઓલ યુરોપિયન કન્ટ્રીઝ આર. બરાબર. હવે જે આપણે ટેરેસ ગાર્ડનનો તમે કન્સેપ્ટ લાવ્યા છે, એનું કઈ રીતે ધ્યાન રાખ્યું છે? કારણ કે એની 2-3 મને જે સંભાવનાઓ લાગે છે કે જે ભવિષ્યમાં કદાચ નુકસાનકારક થઈ શકે. એક તો વોટર લીકેજનો પ્રોબ્લેમ છે, બીજું કે જે નીચે રહે છે એને ઉપરનો કોઈ નોઇઝ કે ચાલવાના પગલાંના અવાજો કે આ બધું રિડ્યુસ થાય અથવા કંટ્રોલમાં રહે, એના માટે કોઈ કેર લીધી છે? ગ્રીન આર્કિટેક્ચર એક બહુ મોટું કન્સેપ્ટ છે જે હવે આવી રહ્યો છે ઇન્ડિયામાં. યુરોપ અને અમેરિકામાં તો પહેલાંથી હતો, પણ ઇન્ડિયામાં હવે આવી રહ્યો છે. તો આ ગાર્ડન, ટેરેસ ગાર્ડન ક્રિએટ કરવાનું મેઇન રીઝન શું છે કે આ જે ઓપનનેસ આપણે ટોપ લેવલ પર ક્રિએટ કરીએ તો છોકરાઓ જ્યારે રમે અહીંયા તો નીચેના જેમ એ લોકોને તકલીફ ના હોય કે કોઈનો કાચ ભાંગી જશે. પહેલી વસ્તુ એ. બીજી વસ્તુ જે છે કે આના લીધે જે ઇકો ફ્રેન્ડલી સિસ્ટમ જે ક્રિએટ થાય, બિલ્ડિંગનું આખું ટેમ્પરેચર ઇટ ગેટ્સ ડાઉન બાય મિનિમમ 3 to 4 ડિગ્રી સેન્ટીગ્રેડ. દેટ ઇઝ ધી સેકન્ડ પોસિબિલિટી. અને જ્યાં સુધી કન્સ્ટ્રક્શન ટેકનિકનો સવાલ છે, એ ટેકનિક there are ways and means how we can avoid the leakage of water or the structure part. It was extensively used in 5-star hotels earlier, but now અહીંયા આપણે રેસિડેન્શિયલ એપાર્ટમેન્ટમાં આપીને એ પ્રૂવ કર્યા છે આપણે કે એ જ લક્ઝરી આપણે અહીંયા 70-80 લાખના મકાનમાં બી આપણે આપી શકીએ. એટલે તમે એ બધી વસ્તુઓનું ખાસ ધ્યાન રાખ્યું છે કે જેથી લીકેજ પણ ના થાય અને કોઈ નીચે રહેનારાને કોઈ બીજું ડિસ્ટર્બન્સ પણ ના થાય. સાહેબ, આપનો ખૂબ ખૂબ આભાર CNBC બજાર માટે. થેન્ક યુ સો મચ. નાઇસ મીટિંગ યુ. તો આ અઠવાડિયે પ્રોપર્ટી બજારમાં આટલું જ. આવતા અઠવાડિયે અમે આપને લઈને જઈશું ગુજરાતના અન્ય કોઈ શહેરના નવા ડેવલપરની પ્રોપર્ટીથી પરિચિત કરાવવા માટે. કારણ કે આ શો જોવાનું આપ ચૂકતા નહીં. આ શો આપની મદદ કરે છે આપના સપનાનું ઘર ખરીદવા માટે. તો આપ જોતા રહો CNBC બજાર. Cera present Property Bazaar.